વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે ત્યારે મધુબન ડેમના 10 દરવાજા 1.5 મીટર જેટલા ખોલવામાં આવેલા છે। ડેમમાં 62,000થી પણ વધુ ક્યુસેકથી પાણીની આવક થઈ રહી છે તો ડેમમાંથી 59,000થી વધુ ક્યુસેકથી પાણીની આવક થઈ રહી છે। આ પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમમાંથી પાણી નદીમાં છોડાતા દમણગંગા નદી તોફાની બની રહી છે। નદી નાળા કિનારાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના અહેવાલ છે। ડેમમાં 74,000 ક્યુસેક પાણીની આવક છે। ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલાયા છે। ડેમમાંથી 86,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે। નદી નાળા કિનારાના વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। વાત કરીશું પોરબંદરની। પોરબંદરમાં કુતિયાણાનો અમીપુર ડેમ ઓવરફ્લો થયો છે। ઘેડ વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। પાણીની આવકને ધ્યાનમાં રાખીને પાડાનું પણ ભંગાણ થઈ શકે છે। વર્ષ 2018થી અમીપુર ડેમના સમારકામનું કામ કરવામાં નથી આવ્યું। રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલો ફોફળ ડેમ પણ ઓવરફ્લો થતા ફોફળ ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। આ તસવીરો આવી રહી છે, જોઈ શકાય છે ફોફળ ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ છે। દૂધીવદર ગામથી 8થી 10 ગામને જોડતો આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેના પગલે નાના ભાદરા, મોટા ભાદરા, મેવાસા જેવા અન્ય ગામોએ જવાનો જે માર્ગ છે એ ખોરવાઈ ગયો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। કોઝવે પર પાણી હોવા છતાં કેટલાક જીવના જોખમે અહીંથી પસાર પણ થઈ રહ્યા છે। જામકંડોરણા ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ફોફળ ડેમ 100% ભરાયો છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લામાં જે મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને વાત કરીએ જામકંડોરણામાં આવેલ દૂધીવદરનો જે ફોફળ ડેમ છે તે ઓવરફ્લો થતાં તેનો કોઝવે છે પાણીના નદીમાં હતો તે પાણીના નદીમાં ગરકાવ થઈ ગયો છે। આ 10 ગામને જોડતો આ કોઝવે છે। કોઝવેમાં જે 10 મોટા પાણી વહી રહ્યા છે કે અત્યારે જે રીતે વરસાદ જામકંડોરણામાં થયો હતો તે ધોધમાર વરસાદ થયો હતો તે નદી નાળાઓ છે, ચેક ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા તેને લઈને જામકંડોરણાનો જે કોઝવે છે ઓવરફ્લો થઈ ગયો અને કોઝવે ઉપર જે પાણી છે પાણી કોઝવે આખો પાણી અંદરમાં ગરક થઈ ગયો છે। આજથી આવવા જવાના વાહન ચાલકોને આવવાની જે મનાઈ કરવામાં આવી છે। બીજી વાત કે જે રીતે 10 ગામના જોડતો છે તે જોડતો અત્યારે રસ્તો છે બ્લોક કરવામાં આવ્યો છે। રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકો છો કે સામેને જોઈએ જે રસ્તો છે તે રસ્તોને હાલ બ્લોક કરવામાં આવ્યો છે। જે રીતે પાણી કોઝવે પર વહી રહ્યું છે ધસમસતા પાણી તેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જે રીતે કોઝવે છે કોઝવેના અંદર 3 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। જે રીતે ફોફળ ડેમ ઓવરફ્લો છે તેને લઈને અત્યારે વાહન ચાલકોને જે સખ્ત મના કરવામાં આવી છતાં વાહન ચાલકો પોતાના જીવને જોખમે આજથી પસાર થતા હોય છે। આ સીધા જોઈ શકો છો તેવી રીતે વાહન ચાલકો અહીંથી નીકળતા હોય છે। જે કોઝવે ઉપર 3 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ જાતની તાકીદી રાખવામાં આવી નથી। તંત્ર અહીંયા કોઈ જાતનું રોકવામાં નથી આવતો। જે લોકો છે પોતે પોતાના જીવના જોખમે અહીંયાથી નીકળી રહ્યા છે। જે રીતે 3-4 ફૂટ જેવા પાણી ધસમસતા પાણી છે તે કોઝવે પર વહી રહ્યા છે। જે રીતે ફોફળ ડેમ ઓવરફ્લો છે તેને લઈને આ 10 ગામનો રસ્તો બંધ કરવામાં આવે છે। ગુના પગારી ગુજરાતી જામકંડોરણા। તો ગીર સોમનાથના ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદને પગલે સિંગોડા ડેમ ભરાઈ ગયો છે। સતત પાણીની આવકને લઈને સિંગોડા ડેમના 3 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। ડેમના 3 દરવાજા 0.45 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ગીર ગઢડાના 2 ગામ, કોડીનાર શહેર સહિત 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાછલા 2-3 દિવસથી દ્વારકામાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે। કલ્યાણપુરની વાત કરીએ તો ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। નદીઓ 2 કાંઠે વહી રહી છે તો અનેક ગામમાં વરસાદી પાણી ઓસર્યા નથી। ત્યારે કલ્યાણપુરમાં અનરાધાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ધસમસતા પૂરમાં કાર તણાઈ ગઈ હતી। આ પૂરમાં રમકડાની જેમ કાર ફંગોળાતી હોય એ પ્રમાણે તસવીરો આવી રહી છે। તો કલ્યાણપુરથી આ તસવીર અને ત્યારબાદ હવે દ્વારકામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જમીન ત્યાં જળ દેખાઈ રહ્યું છે। મેઘ તાંડવ બાદ દ્વારકા સોમનાથ હાઈવે સહિત ભોગાતના આકાશી દ્રશ્યો સામે આવ્યા।
ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકાના ભોગાતથી આ તસવીર આબ ફાટ્યા જેવી સ્થિતિ, ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે। ખેતરો પણ પાણીમાં તરબોળ બની ગયા છે અને આખો વિસ્તાર જળબંબાકાર છે। તો કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। પાનેલી ગામે આવેલા મુખ્ય રસ્તા પાણી ફરી વળ્યા છે। કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। કલ્યાણપુરથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર કેનેડી ગામ પાસે પાણીના ધસમસતા પૂર આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। કલ્યાણપુર તાલુકાનું આ કેનેડી ગામ છે। કેનેડી ગામે હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। કેનેડી ગામ પાસેનો આ મુખ્ય માર્ગ છે। આ રસ્તો કલ્યાણપુરથી ભાટિયાને જોડતો મુખ્ય રસ્તો છે, તેમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી જતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દૂર દૂર સુધી આ રસ્તામાં પાણી ભરાઈ જતા અનેક વાહનો છે તે વાહનો પણ અટવાયા છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં ખાબકેલો 11 ઇંચથી વધારે વરસાદ જનજીવનને પણ પ્રભાવિત કર્યું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતા અધવચ્ચે જઈ અને વ્યક્તિ પર પાણીમાં પડી ગયા અને નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા બાદ તેઓને જીવના જોખમે યુવક અને મહિલાએ બચાવી લીધા। નદી કિનારાના એક યુવક અને એક મહિલા તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા। એક બાજુ નદીના પ્રચંડ પ્રવાહ અને નદીના વચ્ચે જ ફસાયેલા આ વ્યક્તિને બહાર કાઢવા યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી અને વ્યક્તિ સુધી પહોંચ્યા અને તેમને બહાર કાઢ્યા। તો કપરાડાના દહીખેડ ગામમાં નજીકથી પસાર થતી વાંકી નદીમાં ધસમસતા પાણી આવી ગયા। પાણીએ કિનારો વટાવતા બુરવડ ફતેપુરા પીપરોની તરફ જતા માર્ગ પર આવેલ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। આમ વાંકી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાથી બંને તરફના ગામોનો સંપર્ક કપાઈ ગયો। વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે જિલ્લામાં 21થી પણ વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા। તો રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળોએ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અનેક ધોધ સક્રિય થયા છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલોમાં જાખરી નદી પર આવેલો ચિમેર ધોધ સક્રિય થયો। અંદાજે 300 ફૂટ ઊંચેથી પડતો ચિમેર ધોધ ચાલુ વરસાદી સિઝનમાં પહેલીવાર સક્રિય થતા ધોધનો સુંદર નજારો જોવા મળ્યો। તાપીના સોનગઢથી આશરે 31 કિલોમીટર દૂર આવેલ આ ચિમેર ધોધને નિહાળવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે। તો તાપીમાં ભારે વરસાદથી ચિમેર ધોધ સક્રિય થયો છે અને આ ધોધને નિહાળવા માટે આસપાસ અને લોકો જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેઓ પણ દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। જંગલોમાં જાખરી નદી પાસેનો આ ધોધ છે જે વરસાદમાં સક્રિય થઈ જાય છે।